જુહાપુરા સંકલિત નગર ખાતેથી 32.10 ગ્રામ જેટલું મેફેડ્રોન એમડી કિંમત ₹3,20,000 સોના ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી ઝોન 7 લોકલ ક્રાઇમ બ્રાન્ચ। હાલના સમયમાં પોલીસ દ્વારા ડ્રગ્સના ગેરકાયદેસરના વેપાર ચલાવતા ઇસમો વિરુદ્ધમાં મોટા પાયે કાર્યવાહી થવાના કારણે આવા ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલ ઇસમો આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચલાવવા પેડલરો દ્વારા મોડી રાત્રિના કે વહેલી સવારના અંધારાનો લાભ લઈને આવી પ્રવૃત્તિ ચોરી છુપીથી ચલાવતા હોવાની બાતમી હકીકત મળેલ, જે આધારે નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 7 અમદાવાદ શહેરનાઓ દ્વારા ઝોન 7 હેઠળના વિસ્તારમાં રાત્રિના તથા વહેલી સવારમાં વોચ તપાસ ગોઠવી ઝોન 7 વિસ્તારમાં કેસો કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ચૌધરી નાઓ તથા સાથેના સ્ટાફના માણસોની સૂચના આપવામાં આવી, જે આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 7ના પોલીસ સ્ટાફ દ્વારા ઝોન 7 હેઠળના વિસ્તારમાં આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો પર રાત્રિના સમયમાં ખાસ વોચ ગોઠવવામાં આવેલ, જે આધારે તારીખ 16/8/2024ના રોજ રાત્રિના સમય દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ બટુસિંહ નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે જુહાપુરા ખાતે રહેતો આરોપી ઉદયપુર રાજસ્થાન ખાતેથી ડ્રગ્સનો જથ્થો લાવે છે અને વેજલપુર જુહાપુરા સંકલિત નગર 6 વોર્ડના નાકેથી પસાર થનાર છે, જે હકીકત આધારે ઝોન 7 લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સદરહુ જગ્યાએ ખાનગી વોચ ગોઠવી આરોપી નંબર 1 ફરહાન ખાન ઉર્ફે મીઠી નાસિર ખાન પઠાણ ઉંમર વર્ષ 24 રહેઠાણ મકાન નંબર E413 સંકલિત નગર જુહાપુરા અમદાવાદ શહેર તથા મોહમ્મદ ચાસિર હનીફભાઈ ઘાંચી ઉંમર વર્ષ 23 રહેઠાણ મકાન નંબર A5 અજીમ પાર્ક વિભાગ 2 ઝલક એપાર્ટમેન્ટ સામે નમરા મસ્જિદ પાસે વેજલપુર અમદાવાદ શહેરનાઓ એક્સેસ સ્કૂટરમાં પસાર થતા તેઓને સદરહુ જગ્યાએથી 32.10 ગ્રામ એમડી ડ્રગ્સ મેફેડ્રોનના જથ્થા સાથે પકડી આરોપીઓ વિરુદ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી છે। રિપોર્ટિંગ બાય શાહરૂખ ખોખર, અમદાવાદ। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ, બ્યુરો રિપોર્ટ, સુરત।